સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની એક ખેડૂત સભા હતી અને આ સભાને લઈ અને અનેક સવાલો પણ ઊભા થયા. સવાલો એટલા માટે ઊભા થયા કારણ કે આમ આદમી પાર્ટીમાંથી જેમણે રાજીનામું આપ્યું હતું એવા રાજુ કરપડા પણ સુરેન્દ્રનગરમાં એક પછી એક ખેડૂતોને લઈ અને સભા કરી રહ્યા છે. આ સવાલોની વચ્ચે રાજુ કરપડા દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. હવે બ્રિજરાજ સોલંકી દ્વારા આખી બાબતને લઈ અને એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીની સુરેન્દ્રનગરમાં સભા તો થઈ ગઈ, પરંતુ હવે એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ને એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે આ સભામાં લોકો નહોતા આવ્યા, સંખ્યા ઓછી હતી, ખુરશીઓ ખાલી હતી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતોના મુદ્દાઓની વાત કરવામાં આવે. ખેડૂતોના મુદ્દાને લઈ અને હાલ આખા ગુજરાતમાં અનેક જગ્યાએ અનેક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. ઘણા ખેડૂત આગેવાનો પણ છે, મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યા છે, પરંતુ આનું પરિણામ કંઈ નથી આવતું ને આ જ તમામ બાબતને લઈ અને બ્રિજરાજ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ચોટીલા વિધાનસભા ખાતે પીપળી ગામ સમસ્ત આમ આદમી પાર્ટી કિસાન બચાવો પરિવર્તન લાવો જે સોમનાથથી લઈને ગાંધીનગર સુધીની જે યાત્રા ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ લઈને નીકળ્યા છે, ત્યારે આપણી વચ્ચે આ યાત્રા પહોંચી છે. ત્યારે મારી વાતની શરૂઆત ભારત માતાના જય ઘોષથી કરવા માંગીશ. બોલો ભારત માતા કી. દોસ્તો, એટલી બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત હોય અને આપણી વચ્ચે 3 મહિના સુધી જેલવાસ ભોગવીને આપણા ક્રાંતિકારીઓ મંચ ઉપર બિરાજમાન હોય ત્યારે આવો પલળેલા કાગડા જેવો અવાજ ન ચાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને જેઓનું વિસાવદરની અંદર જીત પાછળ ખૂબ જ બહોળો હાથ રહ્યો છે અને આમ આદમી પાર્ટીના ચાણક્ય કહેવાય છે એવા મનોજભાઈ સોરઠિયા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. સાથોસાથ એવા જ ક્રાંતિકારી યુવાન જેઓએ 108 દિવસ જેલની અંદર વિતાવીને પોતાનો પરિવાર છોડીને, પોતાનું 1 વર્ષનું બાળક છોડીને, મને ગર્વ થાય છે કહેતા કે દિવાળીના દિવસે પણ એ જેલની અંદર હતા અને હોળીના દિવસે પણ એ ખેડૂતોની વચ્ચે હતા એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. એવા જ બાહોશ અને નીડર ખેડૂત પુત્ર જેઓ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે એવા રમેશભાઈ મેર માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિશેષ કોઈના નામ નહીં લઉં, એવા જ અમારા દેવકરણભાઈ હોય, વિક્રમભાઈ દવે હોય, જેઓના લોહીમાં રાજનીતિ છે, જેઓના દાદા પણ ધારાસભ્ય હતા, મંત્રી પણ હતા, એમના બાપુ પણ ધારાસભ્ય હતા. એવો બહોળો અનુભવ લઈને વિક્રમભાઈ દવે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ ક્રાંતિકારી યુવાન જેઓ આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યા છે, એવો જ બાહોશ ચહેરો જેણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને પહોંચાડવાનું કામ કર્યું છે એવા મયુરભાઈ સાકરિયા હોય, અમારા બોટાદથી પરસોત્તમભાઈ રાઠોડ હોય, અમારા અજીતભાઈ ખોરાણી સાહેબ હોય, જયંતિભાઈ હોય, ભરતભાઈ હોય, માફ કરશો વિશેષ તમામના નામ નહીં લઈ શકું, અમારા હંસરાજભાઈ હોય. પરંતુ આપ સૌ તો આ કડદા આંદોલનની અંદર જે લોકો જેલમાં ગયા છો એમને ઓળખો છો, પરંતુ આ લોકોને બહાર કઢાવવા માટે એક નવ યુવાને તનતોડ મહેનત કરી છે, રાત દિવસ એક કર્યા છે. 24 કલાક આ ખેડૂતોને બહાર કઢાવવા માટે જેઓએ રાત દિવસ એક કર્યા છે એવા અજયભાઈ જમોડ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. મંચ ઉપર નામી અનામી તમામ મારા મહાનુભાવો અને સાથોસાથ મારી સામે બેઠેલા
આજુબાજુના વિસ્તારમાંથી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી, ચોટીલામાંથી મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, મારા ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ ક્રાંતિની લડાઈમાં તહે દિલથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યારે પ્રવીણભાઈ રામ મારી બાજુમાં હોય, રમેશભાઈ મેર જેવા ક્રાંતિકારીઓ જે ખેડૂતો માટે જેલવાસ ભોગવીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય, ત્યારે મને કહેવાનું મન થાય કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ કોર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. આ ક્રાંતિકારીઓએ આ કાળ જેવી ભાજપની સામે બે કદમ માંડી દીધા, એટલા માટે આ લોકોને જેલવાસ ભોગવવો પડ્યો. પરંતુ આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, મરદના ફાડિયા છે, આ નમાલી ભારતીય જનતા પાર્ટીથી ડરી જાય એવા ક્રાંતિકારીઓ નથી. આ અરવિંદ કેજરીવાલ સાહેબના સૈનિકો છે. આ ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, મનોજભાઈ સોરઠિયાના સૈનિકો છે. આ ભાજપને અહીંથી કહેવા માંગુ છું કે તમારી જેલની દિવાલો આ પ્રવીણ રામને રોકી નહીં શકે, તમારી જેલની દિવાલોના લોખંડના સરિયા આ રમેશ મેરને તોડી નહીં શકે, તમારી પોલીસની ગોળીઓ અને લાઠીઓથી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવાનો ક્રાંતિ કરતા રોકાઈ નહીં શકે. આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. આ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છે. અમારી સામે તમે લડીશું, અમે કદાચ હારીશું, ફરીવાર ઊભા થાશું અને તમને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેશું. આ આમ આદમી પાર્ટી છે. મિત્રો અમે તમારી સામે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે મત માંગવા માટે ઉપસ્થિત નથી થયા, અમે તમારી આત્મા જગાડવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તમને લોકોને જગાડવા માટે, તમને જાગૃત કરવા માટે આવ્યા છીએ. આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે. ત્યારે હું ખેડૂતને કહેવા માંગીશ, મારા વડીલોને કહેવા માંગીશ, મારી માતૃશક્તિને કહેવા માંગીશ કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના યુવાનોને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને ભ્રમિત કરવા માટે હિન્દુ અને મુસલમાનની વાત લઈને આવે છે કે નથી આવતા? મંદિર અને મસ્જિદની વાત લઈને આવે છે, કબ્રસ્તાન અને સ્મશાનની વાત લઈને આવે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત લઈને આવે છે. પરંતુ હું જાહેર મંચ ઉપરથી જ્યાં જ્યાં પણ સભાઓ હોય, જ્યાં જ્યાં પણ મીટિંગો હોય, ત્યારે 56ની છાતી રાખીને કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો, નથી માનતો અને નથી માનતો. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ બ્રિજરાજ સોલંકી ત્યારે માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. મિત્રો, આ દેશની અંદર દરરોજ 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાની હત્યા કરવાનું કામ થાય છે. અને દુઃખ સાથે કહેવું પડે કે આ પાપી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ નરેન્દ્ર મોદી એક એલેના નામની કંપની છે જે આપણી ગૌ માતાની હત્યાઓ કરે અને એનું માંસ બીજા દેશોમાં વેચે. એની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે. કયો મને આને હિન્દુ કહેવાય કે ન કહેવાય? આને મત અપાય કે ન અપાય? ત્યારે આપ સૌને જાગૃત કરવા આવ્યા છીએ કે નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે એક થવાનું છે. જે રીતના દિલ્હીમાં અને પંજાબમાં અરવિંદ કેજરીવાલ સાહેબે અને આમ આદમી પાર્ટીએ કામ કર્યા છે, એનો લાભ ગુજરાતની જનતાને પણ અપાવવાનો છે. મિત્રો, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. કયા સમાજની વાત કરું? હું પાટીદાર સમાજની વાત કરું કે અમરેલી જિલ્લાની અંદર પાયલબેન ગોટી નામની એક અપરિણિત મહિલાને ઘરમાં ઘૂસીને રાતના 12 વાગે આ ભાજપના ઈશારે પોલીસે વરઘોડો કાઢવાનું કામ કર્યું. એને પોલીસ સ્ટેશન લઈ જઈને પટ્ટા
પાટીદાર સમાજની દીકરી સાથે થયો છે. કોળી સમાજની વાત કરું તો જસદણ વિછિયાની અંદર કોળી સમાજના 92 નિર્દોષ લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડી અને માર્યો, જેલમાં નાખવાનું કામ કર્યું. કયા સમાજની વાત કરું? દલિત સમાજની વાત કરું, માલધારી સમાજની વાત કરું, ક્ષત્રિય સમાજની વાત કરું, તમામે તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે આ લોકોએ અન્યાય કર્યો છે. ત્યારે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આ લોકોને છઠ્ઠીનું તાવણ યાદ દેવડાવવાનું કામ ચોટીલાની જનતાએ કરવાનું છે મિત્રો. અને જે લોકોએ પણ આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી છે એને પણ જડમૂળમાંથી ઉખાડવાનું કામ તમારા શિરે આવ્યું છે મિત્રો. ત્યારે આપ સૌને એટલી જ વાત કરીશ કે અહીંયા બહોળી સંખ્યામાં મારા યુવાનો બેઠા છે અને હર હંમેશ હું યુવાનોને કહું છું કે બ્રિજરાજ સોલંકી માત્ર એક 30 વર્ષનો યુવાન છે અને આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટી જવાબદારી આમ આદમી પાર્ટીમાં આપી છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે યુવાનો, આપણી ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પહોંચાડી શકે. યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોસને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે આ દેશની અંદર શહીદી આપી ત્યારે જઈને અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણું ગુજરાત ખતરામાં છે, ગુજરાતના ખેડૂતો ખતરામાં છે, ગુજરાતના યુવાનો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ વધવું પડશે. હું હર હંમેશ કહું છું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. તમારે મને વચન આપવાનું છે, મને ખાતરી આપવાની છે કે ચોટીલા નહીં પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની સીટો આવી જોઈએ. તમામે તમામ વિધાનસભા આમ આદમી પાર્ટી જીતવી જોઈએ. મને ખ્યાલ છે કે આજની આ સભામાં લોકોને ન આવવા દેવા માટે ઘણા બધા તાઇફાઓ કરવામાં આવ્યા, ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. આ જાહેર મંચ ઉપરથી આ ભાજપને હું કહેવા માંગીશ, એના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. હું તમને કહેવા માટે આવ્યો છું કે લાગશે વાર પણ આવશે મજા. તમે સૌ આમ આદમી પાર્ટીને સમર્થન આપજો. લડવું છે કે નથી લડવું, જીતવું છે કે નથી જીતવું, તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે. તમારે સવે 2 હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો તો બોલો લડેંગે. તાળી વગાડીને કહેવાનું છે, 2 હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે, બોલો લડેંગે. અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંगे. बोलो भारत माता की, भारत माता की. जय जवान, जय जवान. प्रवीणभाई तुम आगे बढ़ो, मनोजभाई तुम आगे बढ़ो, रमेशभाई तुम आगे बढ़ो. ખૂબ 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 આભાર આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો, આ મને તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. હવે આમ આદમી પાર્ટી પણ આ આખી પરિવર્તન યાત્રા લઈને તો નીકળી છે, પરંતુ આના પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પણ
ખેડૂતોના મુદ્દાઓને લઈ અને અનેક વિરોધો કરવામાં આવ્યા છે. વાત કરવામાં આવે ખેડૂતોના મુદ્દાઓને લઈને વિરોધ કરવાની તો તમામ પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈની પાણીનો મુદ્દો છે, ખેડૂતોને હાઈ ટેન્શન લાઇનનો એક મુદ્દો છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે વળતરનો મુદ્દો છે, જે તે સમયે માવઠું થયું હતું ને વળતરની જાહેરાત કરવામાં આવી હતી. અનેક વિસ્તારો એવા છે કે જ્યાંથી સવાલો ઊભા થઈ રહ્યા છે કે વળતર નથી મળ્યું. આ તમામ મુદ્દાઓની વચ્ચે હવે આ આગેવાનો અને અનેક પાર્ટીના આગેવાનો પણ વિરોધ તો કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ પ્રવીણ રામ દ્વારા જે આમ આદમી પાર્ટી સાથે જે એક પરિવર્તન યાત્રા નીકાળવામાં આવી રહી છે, પરિવર્તન યાત્રાનું પરિણામ શું નીકળે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.